નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 3 કલાક ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગર, બંગાળની ખાડી અને મધ્ય ભારતમાંથી સિસ્ટમો આગળ વધી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર તેની મોટી અસર જોવા મળી રહી છે। આજ રાત્રિના 10 વાગ્યાથી ગુજરાત રાજ્યમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે। ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને તમારા જિલ્લાની અંદર પણ આ જ પ્રકારનું વાતાવરણ છે જોવા મળ્યું છે। નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, કારણ કે આવનારા 24 કલાક ભારેથી અતિ ભારે રહેવાના છે હવામાન વિભાગે આગાહી કરી। તે પહેલાં આપણને જાણવા મળ્યું હતું કે કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ લખપત, નલિયા તેમજ ખાવડના વિસ્તારો હોય, ભુજ, નખત્રાણા હોય, આ તમામ વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે। એ વિસ્તારની અંદર તો વરસાદ પડ્યો છે, પરંતુ એકાએક ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે, મોરબી છે, હળવદ છે, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ સાથે ધોળકા, નડિયાદ, ખંભાત અને ધોરેલા લાગુના વિસ્તારની અંદર એકાએક વાતાવરણનું જે છે એ પલટો જોવા મળી રહ્યો છે। વાતાવરણ પલટાયું છે એટલે વરસાદી સિસ્ટમ છે આ તમામ જિલ્લાઓની અંદર જોવા મળી છે। પરંતુ હવે આવનારી 24 કલાક ગુજરાત રાજ્ય ઉપર કેવી રહેશે તેના વિશેના હવામાન સમાચાર તમને અત્યારે જણાવીશું। અત્યારે મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને મધ્ય ભારતમાં વાતાવરણની અંદર એકાએક પલટો છે એ આવ્યો છે અને આ વરસાદ ગુજરાતને અસર પહોંચાડશે। ગુજરાત રાજ્યની અંદર વાવણી લાયક વરસાદની જે જરૂર ખેડૂતોને હતી એ હવે 2 દિવસની અંદર પૂર્ણ થશે। હવામાન વિભાગ દ્વારા બીજી એ પણ માહિતી આપવામાં આવી છે, ચોમાસું સક્રિય થયું પરંતુ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ હજી નહોતો જોવા મળ્યો। તો એ પહેલાં અરબ સાગરના દરિયામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એના વિશેની તમને માહિતી જણાવી દઉં તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ ધીમે ધીમે હવે મધ્ય ભારત અને ગુજરાત તરફ આગળ વધી રહી છે। એટલે આ સિસ્ટમના કારણે વરસાદનું જે છે એ રૌદ્ર સ્વરૂપ ગુજરાત રાજ્ય ઉપર સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં જોવા મળવાનું છે। અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે તમે ખાસ જોઈ લો। અત્યારના જે તાજા લાઈવ લેટેસ્ટ નાવકાસ્ટની જે માહિતી છે એની આગાહી પ્રમાણે જોઈ લો તો અત્યારે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, વડોદરા છે, ભાવનગર છે, લુણાવાડા તેમજ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ચોમાસાના વરસાદની જે શરૂઆત થઈ ગઈ છે। 28, 29 અને 30 તારીખ સુધીમાં તો દક્ષિણ ગુજરાતથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છે એ સારામાં સારો વરસાદ પડી જશે તેની આગાહી જણાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાત તરફ આવનારો વરસાદ જે છે એ અરબ સાગરમાંથી આવશે એટલે અરબ સાગરના દરિયામાંથી લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત થઈ સક્રિય થઈ ગઈ છે। તેના કારણે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવી રહ્યો છે અને હજી પણ 1-2 દિવસ પૂરતી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાંથી વરસાદ છે એ જોવા મળશે। ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની એક્ટિવિટી છે એ પણ જોવા મળવાની છે। તો અત્યારે લાઈવ લેટેસ્ટ અને નવા તમને તાજા હવામાન સમાચાર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજના વિડીયોને શેર કરી દેજો। કારણ કે મિત્રો અત્યારના લાઈવ લેટેસ્ટ સમાચારની અંદર તમને આજ રાત્રિનું હવામાન સમાચાર જાણવા મળશે તેમજ આવતીકાલે 26 જૂનના રોજ જે વહેલી સવારથી ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર પલટો આવશે તો 26 જૂનથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર એકાએક કાયા પલટ થવાની છે તેના વિશેની પણ સમાચારની માહિતી છે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને તમને જણાવીએ તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે છે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી અત્યારે મેળવશું, કારણ કે આઇકોન મોડલ, ECMWF મોડલ અને GFS મોડલ આ ત્રણેય મોડલથી આપણે આગાહી મેળવવાની છે। અત્યારની જે લાઈવ લેટેસ્ટ આગાહી છે એ આપણે આઇકોન મોડલથી મેળવશું જેથી કરી દરેક લોકોને સમજાય। હવે લાઈવ લેટેસ્ટ નકશા પ્રમાણે જોઈએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાત તરફ આવતા પવનોની ગતિ છે એ વધવાની છે। ચોમાસું છે વધારે પડતું એક્ટિવ થયું છે એટલે કે ચોમાસાની સ્થિતિ છે મજબૂત થઈ છે। આ સાથે વરસાદની જે ટ્રફ લાઇન છે એ તમે જોઈ શકો છો ઉત્તર ભારત તરફથી આગળ આવી રહી છે અને આ ટ્રફ લાઇનના કારણે વરસાદનો જે ઘેરાવો છે ચોમાસાની ગતિ પકડશે। હજી પણ વરસાદ ધોધમાર જોવા મળી રહ્યો છે, પરંતુ બંગાળની ખાડીમાં જે ચોમાસું જે છે એ હજી પહોંચ્યું ત્યારથી અત્યાર સુધીમાં અરબ સાગરના દરિયામાં પણ ચોમાસાના અવરોધો છે જોવા મળી રહ્યા છે। તો અત્યારે તમને જે છે મેપ શરૂ કરી દેવામાં આવશે તો 25, 26 અને 27 તારીખનો તમે મેપ લાઈવ જોઈ શકશો। અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે 24, 25 અને 26 તારીખનો લાઈવ મેપ છે તેના માધ્યમથી તમને એ પણ આગાહી જાણવા મળશે કે ગુજરાત તરફ આવનારા 24 કલાકનું વાતાવરણ છે કેવું રહેશે।
વરસાદની સિસ્ટમ છે એક્ટિવ થઈ છે, એટલે કે ચોમાસું એક્ટિવ થયું છે, પરંતુ એમાં પણ અરબ સાગરના દરિયામાં વધારે પડતી સિસ્ટમો નબળી પડતી હોય છે. આ વખતે પણ હવે 2 દિવસ પછી ફરી એક વખત સિસ્ટમ સક્રિય થશે, એટલે અરબ સાગરના દરિયામાંથી પવનો છે એ ગુજરાત તરફ ફૂંકાવા લાગશે અને પવનોની સાથે સાથે ગુજરાતની અંદર પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે. હાલ પૂરતી તમે જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ ઇમેજ, તેમાં મુંબઈ સુધી તો ચોમાસું છે એ સાર્વત્રિક રીતે પહોંચી ગયું છે. ઓફિશિયલી મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું તેની આપણને માહિતી અગાઉ પણ આપવામાં આવી હતી, પરંતુ હવે મુંબઈથી આ ચોમાસું આગળ વધશે તેની પણ માહિતી મળી રહી છે. એટલે સુરત, દક્ષિણ ગુજરાતના વાપી, સેલવાસ, વલસાડ, ડાંગ, નવપુરા તેમજ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે તેની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે. 2 દિવસ પૂરતી ગુજરાતની અંદર બ્રેક ચોમાસાની લાગશે, પરંતુ તે પછી ફરી એક વખત ચોમાસું છે એક્ટિવ થશે, સક્રિય થશે અને ફરી એક વખત વરસાદ પડવાની જે છે એ આગાહીઓ થઈ ગઈ હશે, જેમાં અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવશે. અને જાણીતા હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ કે જેમની આગાહી હજુ સુધી એક પણ આગાહી ખોટી નથી પડી. તો ભીમ 11 પછીનું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર કેવું રહેશે અને આવતું અઠવાડિયું જે છે એ સૌથી વધારે મહત્ત્વનું રહેશે ગુજરાતના ચોમાસાને લઈને અને વાવણી લાયક વરસાદને લઈને. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો 11ના વાવણીના જે છે એ મુહૂર્ત પૂછાવતા હતા, પરંતુ 11ના દિવસે પણ વરસાદ નથી પડ્યો. હવે એ ચોમાસું 2 દિવસની બ્રેક ઉપર હતું, હવે ચોમાસું સક્રિય થશે, એક્ટિવ થશે સિસ્ટમો અને 27-28 તારીખથી છે ફરી વખત ગુજરાત તરફ આગળ વધશે. હવે આ વાતાવરણ પરિસ્થિતિના કારણે ચોમાસું જો નબળું એટલું બધું રહેતું હોય તો પછી આવનારા 24 કલાક પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે સિસ્ટમો સક્રિય થશે ત્યારે એકાએક વાતાવરણની અંદર પલટો આવશે અને 2 થી 3 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ છે એ સ્થિર રહેશે. ત્યાર પછી જો ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે તો દક્ષિણ ગુજરાત તરફથી પવનોનું ફૂંકાવો શરૂ થશે, પવનોની સ્થિતિ છે એ મજબૂત થશે અને મધ્ય ગુજરાત તરફ ચોમાસું વધશે. એટલે સૌરાષ્ટ્રની અંદર ઘટ પડશે, દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની ઘટ પડશે અને ઉત્તર ગુજરાતવાળા જે છે એ ચોમાસાથી ફાવી જશે. પરંતુ એમાં ફાવવાની વાત નથી, કારણ કે આપણા મહુવા તાલુકાની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર ને માત્ર ચોમાસાના વરસાદના પાણી ભરાણા છે, પરંતુ એ સ્ટોર થતા નથી. તેના કારણે વરસાદની સિસ્ટમ છે એક્ટિવ થયેલી હોય, પરંતુ તેમ છતાં વાતાવરણની અંદર કાયાપલટ થવાને લીધે પણ ગુજરાતનું ચોમાસું છે વધુ તકતું નથી. આ સાથે સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આ સેમ આગાહી દર્શાવવામાં આવી રહી છે. વાતાવરણ સરખું છે, પરંતુ ગુજરાતની અંદર ચોમાસું છે એ વધારે પડતું એક્ટિવ થતું જોવા નથી મળતું. એટલે હજી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન સાથે ચોમાસું છે એ વેગ પકડશે, ગતિ પકડશે અને પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આગળ વધશે. આ આગાહી મિત્રો અંબાલાલ પટેલે જણાવી છે, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે એ તમને હવે જણાવીએ. જે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ 25 તારીખના સાંજ પછીના જે સમાચાર જણાવ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે, તેમની જે આગાહી છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત્રે છત્રી, રેનકોટ તમે બહાર કાઢી લેજો, કારણ કે રેડ એલર્ટ છે એ મધ્યપ્રદેશથી આવનારી સિસ્ટમમાં દર્શાવવામાં આવ્યું છે. હવે આ રેડ એલર્ટ મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર બોર્ડર લાગુના સિસ્ટમમાંથી ચોમાસું દક્ષિણ ભારત તરફથી આગળ વધતું હોય કે પછી ગુજરાતના ભારત દેશના કોઈપણ એવા ખૂણામાંથી આગળ વધતું હોય, પરંતુ તેમાં એ તો ખબર પડે ને વરસાદી સિસ્ટમ નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જે છે એ વધારે એલર્ટ કરવાના જરૂરી છે, ડોક્યુમેન્ટ જે છે એ માંગવાના જરૂરી છે. પરંતુ તેમ છતાં પણ આ અશ્વમેઘી અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આવી જે વાતચીત ચાલતી હોય તો વરસાદી સિસ્ટમને અસર પહોંચાડી શકે, કારણ કે દક્ષિણ ભારતમાંથી આવનારું ચોમાસું છે એ નબળું રહ્યું, ઉત્તર ગુજરાતનું નબળું રહ્યું અને મધ્ય ગુજરાતનું પણ ચોમાસું નબળું રહ્યું છે. એના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. હજી પણ 1-2 દિવસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી ચોમાસું સક્રિય થશે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાત માટે હવે સારા સમાચાર આવી ગયા છે. સમાચાર એવા છે કે હવામાન વિભાગના અનુમાન મુજબ 26 જૂન આસપાસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસું એક્ટિવ થશે, ચોમાસું સત્તાવાર રીતે બેસી જશે. મહારાષ્ટ્ર તરફથી આગળ વધેલું ચોમાસું હવે ગુજરાતના દરવાજે પહોંચ્યું છે અને આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં
આવી છે. એટલે 1 થી 2 દિવસ પૂરતી ચોમાસું છે એ વધારે પડતું આગળ વધશે. 1 થી 2 એટલે કે આવનારા લગભગ છે એ 27-28 તારીખથી ચોમાસું છે આગળ વધશે અને આવનારું અઠવાડિયું આખું અઠવાડિયું એટલે કે એમાં જૂન મહિનો પૂર્ણ થાય અને જુલાઈ મહિનાની શરૂઆતના જે 2 થી 3 દિવસો છે એ દિવસોની અંદર પણ સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આ હવામાન વિભાગ દ્વારા જે માહિતી કરવામાં આવી પરંતુ પ્રોપર રીતે કામકાજ કરવાનું છે અને ઘણા બધા વર્ષોથી ગુજરાતના ઘણા બધા લોકોએ પણ આ પ્રકારની માહિતી શેર કરી ન હોય પરંતુ હવે આપણે શેર કરીશું કે ગુજરાતની અંદર પણ ચોક્કસપણે વરસાદી સિસ્ટમને એક્ટિવ થવા માટેનો સમયગાળો આવી ગયો છે. કારણ કે 2 થી 3 દિવસ પૂરતી તો ચોમાસું એક્ટિવ હોય પછી ફરી વખત ચોમાસું નબળું પડે છે, સિસ્ટમ નબળી પડે છે. તેના કારણે ઘણા બધા ખેડૂતો જે છે કંટાળી ગયા છે. વરસાદી સિસ્ટમ નથી પડતી એક તો, અને જે પાણીવાળી સિસ્ટમ છે, જગ્યા છે, તેમાં હજી સુધી કોઈ ખેડૂતને પ્રોપર મળતું નથી. તો આ વચ્ચે હવે ખેડૂતોને શું કરવું એના વિશેની થોડીક માહિતી આપણે જોવે છે. તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે પણ પવનની ગતિ વધારે હોય, વરસાદી સિસ્ટમની એક્ટિવિટી વધારે હોય તો આ પ્રકારનું વાતાવરણ છે સર્જાઈ શકે. તો જો આ ગુજરાતના ઘણા બધા લોકો પાસેથી આ પાડે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખર્ચો છે કહી દઉં. અને બીજા નંબરની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ પ્રકારની સ્થિતિ મજબૂત થાય અને વાતાવરણની અંદર ફેરફાર થતો નથી. કોઈ પણ પ્રકારનું મેટલ નખાવો, બુરાઈ કરો, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે એ લોકેશન પ્રમાણે આગળ વધતા નથી. તો હાલ પૂરતી ગુજરાતના ઘણા બધા લોક નહોતા પરંતુ 2 થી 3 લોક હતા. વરસાદી એક્ટિવિટીને કારણે પણ આ માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે અને ચોમાસાના વેગને પણ અસર પહોંચાડી રહી છે. હવે મિત્રો બીજી અન્ય માહિતી મેળવીએ તો અત્યારે જે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે અને મેપમાં સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે રેડ એલર્ટ છે. રેડ ઝોન એટલે કે ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ વધારે પડતી અસર હોય પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે નાખી છે. ગોળ મળી અને 6 છઠ થાય છે ખિસ્સુના, એના 3, 2 આપણા અને 1 ઋતિકનું. તો એમ કુલ મળી 3, 3, 6, 9 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી માહિતી પ્રમાણે ગણી તો હાલે. પરંતુ અરબ સાગરના દરિયામાંથી અમુક વખત 2 વખત જે છે અમે ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે માહિતી મેળવી લેતા હોય પછી એમાં બીજું કંઈ પ્રશ્ન ના આવે અને પછી અહીંયા આવીને પણ એ જ પ્રકારની માહિતી છે આપણે શેર કરવાની રહેશે. તો ગુજરાતના દરિયાકાંઠાની લોકેશનને આપી દો જેથી કરી કોઈ પણ કામકાજ હોય, કોઈ પણને કામકાજ હોય તો ફરી એક વખત સક્રિય થઈ જાય. અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો પ્રમાણે હોવા જરૂરી છે, નહીંતર તો ગુજરાતના આ જિલ્લાઓની અંદર જે પ્રમાણેનું વાતાવરણ છે એ પ્રકારનું વાતાવરણ થઈ જાય. હવે તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે કે ત્યાં વધારેમાં વધારે વરસાદ પડશે, ધોધમાર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. હવે એમાં જો પાયલોટના જે છે 7-8 વીરાઓ છે વરસાદી એક્ટિવિટીને પણ આપણે કેવું કે નહીં ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી પણ આપણને પહોંચાડે. કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓ વાઇઝ છે 24 કલાકનું અલ્ટિમેટ જાહેર કરવામાં આવતું હોય અને આ અલ્ટિમેટ હવામાન વિભાગ દ્વારા ફેરફાર કરી દેવામાં આવશે. લોકેશનના આધારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ પ્રમાણેના માહિતીના જે કોઈ પણ નમૂના હોય એ નમૂના આપણે પહોંચાડી દઈએ જેથી કરીને બિલિંગ વાળાને પણ સરળતા રહે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ વધારે પડતો એક્ટિવ થવા માટેની સિસ્ટમ બનાવવામાં આવી હતી પરંતુ હજી વરસાદ છે એ નબળો રહ્યો છે અને ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ ઓછો છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદ તેમજ છોટાઉદેપુર, વડોદરા અને આણંદ આ જિલ્લાઓની અંદર ચોમાસું છે એ નબળું છે. વરસાદી સિસ્ટમ નબળી છે કારણ કે હજી એકાદ અઠવાડિયાનો સમયગાળો લાગશે. પછી કચ્છ લાગુના વિસ્તારની અંદર જોઈએ તો ત્યાં તો સાવ ચોમાસાના વરસાદની કોઈ પણ પ્રકારની સ્થિતિ જ નથી દર્શાવવામાં આવી. અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર છે, અમરેલી છે, સાથે સાથે સાવરકુંડલા છે અને રાજકોટ છે. આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે 1-2 દિવસની અંદર, એટલે કે લગભગ 26 જૂનની અંદર જ વરસાદ છે એ સ્થિતિ વધારી અને આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને પણ પ્રભાવિત કરશે. તો આ પ્રકારનો મેપ જાહેર થયો છે. હવે મિત્રો એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે એમાં દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓ છે જેમાં ભરૂચ છે, સુરત છે, તાપી છે, નર્મદા છે અને સાથે
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર જે જિલ્લાઓ છે એની પણ સૌરાષ્ટ્રની માહિતી આપણને મળી છે. એમાં પણ મહેસાણા છે, ગાંધીનગર છે, ખેડા, પંચમહાલ અને અમદાવાદ. અને આ સાથે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનની વચ્ચેનો જે દરિયાઈ પટ્ટો છે એની અંદર જો એકાદી સિસ્ટમ પહોંચશે તો એ સિસ્ટમની અસર ગુજરાતને મોટા પ્રમાણમાં અસર પહોંચાડી શકશે. તેના હવામાન સમાચાર પણ આપણને મળ્યા છે. હવે એકાદ બે દિવસની અંદર આપણે જોવાનું છે કે વરસાદી સિસ્ટમ ક્યારે એક્ટિવ થશે, વાતાવરણ ક્યારે ફરશે અને ગુજરાત રાજ્ય ઉપર તેની મોટા પ્રમાણમાં અસર છે ક્યારે જોવા મળશે. એટલે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ જશે પછી ગુજરાતમાં વરસાદ છે એ ચોમાસાના વરસાદની જે નવો રાઉન્ડ છે એ શરૂ થઈ જશે અને એકાદ બે દિવસની અંદર ચોમાસું છે એ આગળ વધશે. તો આ પ્રકારનો રોડમેપ છે એ તૈયાર થયો છે અને વરસાદી એક્ટિવિટી પણ તૈયાર થઈ છે. પરંતુ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ બીજો ક્યારે પડશે એના વિશેની વાત કરીએ તો ગઈકાલે ભીમ 11 વરસાદની સ્થિતિ છે એમાં કોઈ સુધારો થયો છે કે નહીં. તો મિત્રો છૂટોછવાયો વરસાદ સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વરસાદની શક્યતા હતી. મધ્ય ગુજરાત, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો છે. બીજું કે કેટલાક સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી પરંતુ ચોમાસું જે છે એ વરસાદની ગતિને કારણે પડ્યું નથી. એટલે કે લોકેશન આધારે પ્રમાણે પણ કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી કે વરસાદની સિસ્ટમ શું છે. તો આ પ્રકારનું હવામાન સમાચાર થઈ ગયું હોય તો વરસાદી એક્ટિવિટીને પણ આપણે કામકાજ કરતાં બંધ કરી દઈએ, જેથી કરીને છૂટાછવાયા સ્થળો ઉપર જે વરસાદ પડ્યો છે એના સિવાય બીજા અન્ય સ્થળો ઉપર વરસાદ પડવો જરૂરી છે. કારણ કે અત્યારે ખેડૂતોને પાકની સિઝન છે, ખેડૂતોને અત્યારે પાક લેવાની પણ ખૂબ જ મોટી સિઝન છે એ ચાલી રહી છે. તો આ પ્રકારે વરસાદની એક્ટિવિટી હજી એકાદ બે દિવસની અંદર સ્થિર રહે, ત્યાર પછી જો વધે તો ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોને છે એ ફાયદાકારક સાબિત થઈ શકે. પરંતુ હાલ અત્યારે તમે જોઈ શકો છો આ પ્રકારનું હવામાન કે કયા કયા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે અને ચોક્કસપણે વરસાદી એક્ટિવિટી છે કેટલા દિવસ સુધી ચાલશે. તો આગામી 3 દિવસમાં 15 કલાક આગામી 3 કલાકમાં 15 જિલ્લાઓ સાવધાન થઈ જજો, કારણ કે તોફાની પવન સાથે મધ્યમ વરસાદ છે એ પડશે. જેમાં હવામાન વિભાગની આગાહી, જેમાં લેટેસ્ટ અપડેટ મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ સાથે કેટલાય એવા ભાગો કે વરસાદનું જોર વધ્યું છે. માત્ર 10 વાગ્યા સુધી રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને મહીસાગર, દાહોદ અને પંચમહાલ, છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર વરસાદી ભૂકા બોલાવ્યા. એટલે એકાદ બે દિવસ પૂરતી જો વરસાદી અપડેટ હોય તો વાતાવરણની અંદર ફેરફાર થઈ ગયો છે એના વિશેથી કોઈ મોટી વાત નથી ગણવામાં આવી. તો હાલ પૂરતી આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોની સાથે થયો, કઈ રીતના થયો એના વિશેની થોડીક માહિતી જણાવો, જેથી કરીને 2 થી 3 દિવસ માટેનું હવામાન સમાચાર છે એ મુખ્યત્વે મળી જાય અને વાતાવરણની અંદર ફેરફાર થાય. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને બેંગાલની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી છે પહોંચાડવાની છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ મારી દેવું છે કે જેથી કરીને વરસાદની સિસ્ટમ છે એ ઓછી અને નબળી જોવા મળે. તો આ પ્રકારનું હવામાન સમાચાર આવતીકાલના વિડીયોની અંદર પણ તમને જણાવી દઈશું. ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર આવનારી જેટલી પણ સિસ્ટમો એક્ટિવ થશે, વાતાવરણની અંદર કાયાપલટ થશે, તો દરેક અપડેટ અને દરેક માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું, જેથી કરી અને સમયસર દરેક લોકોને કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ મળી જાય. કારણ કે બીજા અન્ય લોકો પાસેથી તમને હવામાન સમાચાર મળતા છે પરંતુ તેની અંદર સરખું સમજાવવું કે પછી જિલ્લા વાઇઝ તમને માહિતી આપવી એ કામકાજ ખૂબ જ ઓછું હશે. તેના કારણે વરસાદની એક્ટિવિટી છે એ નબળી રહે છે, વાતાવરણ સક્રિય નથી થતું અને ગુજરાતના દરિયાકાંઠા સુધી જ પહોંચી શકે છે. તો આ પ્રકારનું અત્યારે તાપમાન અને હવામાન મળ્યું છે. તમને કેવો લાગ્યો આજનો વિડીયો, આજની માહિતી અને આજના સમાચાર એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો.